કેમ છો બાળ મિત્રો? તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલના અંદર. તો આજે આપણે નવોદયના પરીક્ષાનું જે કટ ઓફ છે એનું વિસ્તૃત વિશ્લેષણ લઈને આવ્યા છીએ. આગળ જે વિડીયો મૂક્યો હતો એના અંદર કેટલાક બાળકોએ મને કોમેન્ટ કરી કે સર મારા આટલા માર્ક્સ છે તો મારું કેવું રહેશે, મારે 78 છે, કેટલાક બાળકે મારે 80 છે, કેટલાકે કહ્યું તો સાહેબ મારે 90 અબોવ છે તો કેવું રહેશે. તો એના અંદર મેં એમ કીધું કે તમારો જિલ્લો કયો છે અને કેટેગરી કઈ છે તો એના ઉપરથી હું નક્કી કરી શકું કે તમારું કેવું રહે. કારણ કે કેટલાક જિલ્લામાં હું 78 માર્ક્સ હોય તો એને એમ કહી શકું તમે આશા રાખી શકો છો, પણ કેટલાક જિલ્લામાં 85 હોય તો પણ મારે એમ કહેવું પડશે કે ભાઈ આ જિલ્લાના અંદર કટ ઓફ થોડું વધારે રહે છે, તો તમે આશા એટલી બધી ના પણ રાખી શકો, અથવા તો જોઈ શકો જ્યારે રિઝલ્ટ આવે એ વખતે આપણે જોઈ શકીએ કે કેવું મેરિટ રહ્યું છે. અને એવું નથી હોતું દરેક વખતે મેરિટ સેમ ટુ રહે. આ તો 2025નું એનાલિસિસ છે, જે 2025 એટલે કે માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી 2025માં જે એક્ઝામ લેવાઈ હતી એના રિઝલ્ટનું એનાલિસિસ છે. એટલે આ વર્ષનું રિઝલ્ટ કેવું હોય અલગ પણ હોઈ શકે, કારણ કે આ વખત મેથ્સનું પેપર બધાને હાર્ડ લાગ્યું હતું. કેટલાક પ્રશ્નોના અંદર ભૂલ હતી, એનો વિડીયો પણ મેં અપલોડ કર્યો છે, કયા કયા પ્રશ્નોમાં ભૂલ હતી. જો નવોદય વિદ્યાલય સમિતિને મેં લેટર લખ્યો છે, જો એ લોકો માની જશે તો એના માર્ક્સ પણ તમને લોકોને મળી જવાના છે, બરાબર છે. તો એના ઉપર ડિપેન્ડ કરશે કે કેવું મેરિટ રહે છે. તો છતાં એક વખત તમારા માટે એક થોડું વધારે વિશ્લેષણ લાવ્યો છું કે એમ કે કેટેગરી પ્રમાણે કયો જિલ્લો સૌથી વધારે મેરિટ રાખે છે અને કયો જિલ્લો સૌથી ઓછું મેરિટ રાખે છે એનું એનાલિસિસ આ વિડીયોના અંદર આપણે કરવાના છીએ. તો વિડીયોને છેક સુધી જોજો, તમને સમજણ પડે તમારી કેટેગરીના અંદર તમારા જિલ્લાનું મેરિટ કેવું રહે છે, મીડિયમ, હાઈ અથવા તો લો. અમે 3 કેટેગરી પાડી છે, સૌથી વધારે, સૌથી ઓછા અને મીડિયમ કેટેગરી વાળા જિલ્લાની અંદર. તો ચાલુ કરીએ. જોઈએ, અહીંયા ચાલુ કરું છું. સૌથી પહેલા હું ગ્રામીણ જે ક્ષેત્ર છે એમાં ઓબીસી કેટેગરીનું જે ગયા વખતનું રિઝલ્ટ હતું, બરાબર, એ ગયા વખતના રિઝલ્ટ માટે સૌથી વધારે કટ ઓફ વાળા જિલ્લા કે જ્યાં મેરિટ સૌથી વધારે રહે છે એ જિલ્લાની પસંદગી કરી. બહુ ડીપ એનાલિસિસ કર્યું છે, એના માટે તમારા માટે બહુ મહેનત કરી છે અમે લોકોએ. તો એ આપણે જો જોવા જઈએ તો સૌથી વધારે મેરિટ વાળા જે જિલ્લા રહે છે એ છે આપણા દેવભૂમિ દ્વારકા છે. જો રૂરલ એટલે કે ગ્રામીણ ઓબીસી બોય છોકરાઓના અંદર 91 રહ્યું છે અને છોકરીઓના અંદર 87.5 રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લો જે છે એના અંદર પણ મેરિટ ગયા વખતે ખૂબ ઊંચું રહ્યું છે. કઈ કેટેગરીની વાત કરું છું મિત્રો? ઓબીસી કેટેગરીની વાત કરું છું, રૂરલ એટલે કે ગ્રામીણ ક્ષેત્રના બાળકો માટે. તમારું પણ કેટેગરી આવશે, તમારા જિલ્લાની આવશે, તો વિડીયોને શાંતિથી છેક સુધી જોજો. સુરતનું મેરિટ પણ વધારે છે, 80 સુધી રહ્યું છે. સાબરકાંઠાનું 83 અને 81 રહ્યું છે. બોટાદ જિલ્લાના અંદર પણ ઘણા બધા મિત્રોએ મને કોમેન્ટ કે સર અમારા જિલ્લાનું તો જુઓ, બોટાદ જિલ્લાના અંદર ઓબીસી કેટેગરીનું રિઝલ્ટ જુઓ, 82 છોકરીઓ માટે. અમે છોકરાઓનો કંઈ ડિફરન્સ નથી જુઓ, 82 જ છે બંનેનું. તો ઘણા એવા જિલ્લા છે, એ પણ છેલ્લે બતાવીશ, કે જ્યાં છોકરીઓનું મેરિટ છોકરાઓ કરતા અપ એટલે વધારે હાઈ રહ્યું છે. એવા પણ જિલ્લા છે, એટલે એવું ના માની શકાય છોકરીઓનું મેરિટ ઓછું રહે, છોકરીઓનું મેરિટ પણ વધારે રહે છે. એ જિલ્લા પણ જોઈશું, બરાબર. પણ અત્યારે જો ટોપ જે 5 જિલ્લા છે જેના અંદર મેરિટ સૌથી વધારે રહ્યું છે ઓબીસી કેટેગરીમાં, તો આ 5 જિલ્લા છે. એના પછી જો તમને બતાવું મીડિયમ કેટેગરી વાળા, કે જ્યાં ત્યાંનું 70 થી લઈને, અહીંયા જો 70 છે, 70 થી લઈને 80 સુધીનું મેરિટ રહ્યું છે, 81 સુધીનું. એવા મીડિયમ કેટેગરી વાળા જિલ્લા જે છે જેમાં ગ્રામીણ ઓબીસી કેટેગરીના બાળકો છે એમનું મેરિટ જુઓ તો મોરબી છે. મોરબીના અંદર 81 બાળકો માટે, બોયઝ માટે, અને ગર્લ્સ માટે 78 જેવું રહ્યું છે. અહીંયા જો 78ની રેન્જ ખાસ આ જિલ્લાઓમાં જો 70 થી 75, ઓછામાં ઓછી આણંદ અને ભરૂચના અંદર ઓબીસી કેટેગરીમાં 70નું મેરિટ છે. જો છોકરીઓ બંને માટે 70 આસપાસ જ અટક્યું છે. તો હવે આણંદનું બાળક, ભરૂચનું બાળક મને પૂછે કે સાહેબ મારા 72 છે, તો હું કહી શકું હા તમે આશા રાખી શકો, કારણ કે કદાચ આ વખત મેરિટ થોડું 2-3 માર્ક્સ વધારે રહે તો તમારું થઈ શકે. પણ મને કોઈ મોરબીનું છોકરું પૂછે કે સાહેબ મારે 72 છે, તો હું એને એમ કહી શકું કે થોડી ઓછી આશા રાખી શકાય, કારણ કે 81 તો મોરબીનું મેરિટ રહ્યું છે ગયા વર્ષનું. એનાથી ઓછું થાય તો પણ 75 થાય, બરાબર. તો મીડિયમ કેટેગરી વાળા છે, મીડિયમ કેટેગરીમાં 70 થી 80 વચ્ચેની રેન્જ હોય તો એમાં જો મોરબી જિલ્લો આવી જાય, બનાસકાંઠા છે, મહેસાણા છે, અમદાવાદ, પોરબંદર, ખેડા, આણંદ અને ભરૂચ. આ જિલ્લાઓના અંદર મીડિયમ રહે છે. બીજા જે જિલ્લા છે, આ 3 કેટેગરી, હજી ત્રીજી કેટેગરી આવે છે ઓછા માર્ક્સ વાળી. એ કેટેગરીમાં કેટલા જિલ્લા છે એ જોઈએ.
સૌથી ઓછું કટઓફ જ્યાં રહે છે ગ્રામીણ ઓબીસી માટે રહ્યું હતું, રહે છે નહીં, રહ્યું હતું એમ કહી શકાય, કારણ કે હું એમ ના કહી શકું દર વખત એવું જ રહે છે. અલગ અલગ જિલ્લા અલગ અલગ વર્ષે મેરિટની સુરત બદલાતી હોય છે. અહીંયા જો તાપી છે, છોટાઉદેપુર છે, નર્મદા અને ડાંગ, ત્યાં ઓબીસી કેટેગરીના અંદર એવું હોય કે ત્યાં ઓબીસીની સંખ્યા ઓછી હોય, બરાબર, ત્યાં ઓબીસી કેટેગરીવાળા લોકો ઓછા હોય તો ત્યાં મેરિટ કોમ્પિટિશન થોડી ઓછી રહેતી હોય. તો એવું પણ થઈ શકે. જો 63 છે એટલે અહીંયા જો 45, ઓછામાં ઓછું 45 ડાંગના અંદર. અહીંયા જો હું કહેતો હતો ને ગર્લ્સનું, ડાંગના અંદર છોકરીઓનું મેરિટ વધારે રહ્યું છે, 52 માર્ક્સ છે અને છોકરાઓનું ફક્ત 45 છે. તો આ જિલ્લાના અંદર જો છોકરીઓનું મેરિટ વધારે રહે છે એટલે છોકરીઓએ વધારે માર્ક્સ લાવવા પડશે ડાંગના અંદર. છોકરાઓએ 45 અટક્યું છે, 45 સુધીમાં એમને મળી ગયું છે એડમિશન. અહીંયા નર્મદામાં જો 62 છે, છોટાઉદેપુરમાં 63, અહીંયા 62. એટલે અહીંયા તમે માની શકો છો 45 ના ગણું તો પણ 60 થી લઈને 65 સુધીનું મેરિટ ગણી શકાય આપણે. 60 થી 65 આપણે માનીએ, અથવા તો 55 માની લો, 52ની જગ્યાએ થોડું વધે તો 55 પણ માની શકાય. ખાલી ડાંગ જિલ્લાના અંદર 50 આસપાસ મેરિટ છે, બાકી બધાનું 60 એબોવ છે. એટલે 60 અથવા તો 55 લઈ લો, 55 થી 65 સુધીનું ગ્રામીણ ઓબીસીમાં સૌથી ઓછા કટઓફવાળા જિલ્લા છે. બીજા જે જિલ્લા બાકી રહ્યા છે, કદાચ આ લિસ્ટમાં નામ નથી, તો એ જિલ્લાઓ મીડિયમની કેટેગરીમાં લઈ શકાશે. એમનું મેરિટ જે હતું આપણું 70 થી લઈને 82 સુધીનું, એ કેટેગરીમાં તમારે તમારા જિલ્લાને કન્સિડર કરી લેવાનો. અમે એનાલિસિસ કર્યું, એમાં કદાચ કોઈ જિલ્લો છૂટી ગયો હોય તો એ જિલ્લો 70 થી 82ના અંદર આવશે. જો અહીંયા ઓછા કટઓફના અંદર 60 એટલે 55 થી 65 સુધીનું આવ્યું, પછી 70 થી 82નું મીડિયમ, અને 80 થી લઈને 90 સુધીનું જે કટઓફ હતું 92 સુધીનું, એ તો હાઈએસ્ટ કેટેગરીવાળા. તો એમાં તમે તમારો જિલ્લો જોઈ શકો છો. હવે એસસી, ગ્રામીણ એસસી કેટેગરીનું એનાલિસિસ કરીએ તો ગ્રામીણ એસસી કેટેગરીમાં સૌથી વધારે મેરિટવાળા જિલ્લા જો ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદ, બરાબર છે. આ 4 જિલ્લાનું અંદર અહીંયા નોટ સ્પેસિફાઈડ ગર્લ્સનું કદાચ અમને નહોતું મળ્યું એટલે નોટ સ્પેસિફાઈડ લખ્યું છે, ખોટા માર્ક્સ લખી ના શકાય. 88 રહ્યું છે સૌથી વધારે એસસી કેટેગરીનું, 88.75, 82 છે, 80 છે અને 77 છે. અહીંયા હું 75 થી માની લઉં, કારણ કે 76.25 છે, તો 75 થી લઈને 88.75 એટલે 90 સુધીનું મેરિટ. સૌથી વધારે કેટેગરી એસસી કેટેગરીમાં 75 80 વધારે માર્ક કટઓફવાળા જે જિલ્લા છે એનું રહે છે. એમાં 4 જિલ્લા સૌથી હાઈએસ્ટ કટઓફ છે. ગીર સોમનાથનું એસસીનું વધારે રહે છે, સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદ. એના પછી જોઈએ તો કયા કયા જિલ્લા છે જો મીડિયમ કેટેગરીવાળા, કે જ્યાં મીડિયમ વચ્ચોટનું તમારું રહે છે મેરિટ, ક્યાંથી લઈને ચાલુ થાય છે 66.25 અને 67.50 થી લઈને અહીંયા જો 77.50 સુધીનું મેરિટ રહ્યું છે. એનો મતલબ કે અહીંયા 65 થી લઈને 78 માની લો, 65 થી લઈને 78 સુધીનું કટઓફ રહ્યું છે. કયા કયા જિલ્લા છે મીડિયમ કેટેગરીમાં? દેવભૂમિ દ્વારકા, મહેસાણા, અમદાવાદ, ખેડા, પોરબંદર, આણંદ અને સુરત. તો એસસી કેટેગરીમાં જ્યાં જુઓ તમે ઓબીસીમાં સુરત હાઈએસ્ટ કેટેગરી વાળામાં હતું, અત્યારે આ મીડિયમ કેટેગરી. તો કેટેગરી પ્રમાણે પણ જિલ્લાના અંદરનું રિઝલ્ટ થોડું બદલાય છે, બરાબર. ઓબીસી કેટેગરી માટે સુરતમાં હાઈએસ્ટમાં આવતો હતો, અત્યારે મીડિયમ કટઓફમાં આવે છે એસસી કેટેગરી માટે, બરાબર. અહીંયા આણંદનું જો આણંદનું ઓબીસી કેટેગરી માટે ઓછામાં હતું, અત્યારે મીડિયમ કેટેગરીમાં આવે છે. તો એ રીતનું રહી જાય. દેવભૂમિ દ્વારકા છે, અહીંયા જો 78 સુધીનું મેરિટ રહ્યું છે. તો આ છે ગ્રામીણ એસસી બાળકો માટેનું હાઈએસ્ટ મીડિયમ કટઓફવાળા જિલ્લા છે. હવે સૌથી ઓછા કટઓફવાળા જિલ્લા જ્યાં ગ્રામીણ એસસી કેટેગરી છે, ગ્રામીણના અંદર એસસી કેટેગરીમાં સૌથી ઓછા કટઓફ કયા કયા જિલ્લામાં રહે છે? તો જો છોટાઉદેપુર છે તમારો, ડાંગ, વલસાડ, ભરૂચ અને તાપી. ભરૂચમાં ઓબીસીમાં પણ સૌથી ઓછું રહ્યું છે અને એસસીમાં પણ મારા ખ્યાલથી સૌથી ઓછું છે, જો 52 અને 60. પછી તાપીના અંદર તો બહુ ઓછું કહેવાય, 41 અને 48. એટલે હવે તાપી વાળું બાળક હોય ને એને 70 આસપાસ પણ માર્ક્સ હોય તો સારા માર્ક્સ કહી શકાય. કેમ? કારણ કે એનું મેરિટ જ 41 આસપાસ રહ્યું છે ગઈ વખતનું. તો આ વખતની કદાચ થોડું એનું રિઝલ્ટની તમારું બદલાય તો 40 થી લઈને 60 સુધી જાય તો પણ 70 માર્ક્સ વાળું બાળક તો સેફ જ કહેવાય. છોટાઉદેપુરમાં 61 છે, તો આનું કટઓફ આપણે 50 થી માંડીને જોઈએ એસસી કેટેગરીમાં. સૌથી ઓછા કટઓફવાળા જે જિલ્લા છે, આ 5 જિલ્લા મેં લખ્યા છે, એના અંદર લઈને છે એક 61 એટલે કે 62 માર્ક્સ સુધીનું છે, બરાબર. તો સૌથી ઓછા કટઓફવાળા જિલ્લા જે છે છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, એના અંદર આ પ્રમાણેની સુરત ગયા વર્ષે રહી હતી. હવે જો ગ્રામીણ એસટી કેટેગરીમાં સૌથી વધારે કટઓફવાળા જિલ્લા, 1 મિનિટ, હા વધારે વાળા એસટી કેટેગરી, સોરી, હા એસટી કેટેગરી આવી છે અહીંયા.
ગ્રામીણ શિડ્યુલ ટ્રાઇબ કેટેગરી છે તો એના અંદર સૌથી વધારે કટઓફવાળા જિલ્લાના અંદર જુઓ શું છે અહીંયા પોરબંદર છે, બનાસકાંઠા, સુરત, અમદાવાદ, છોટાઉદેપુર, તાપી અને સાબરકાંઠા. તો અહીંયા જો તાપી જિલ્લો બીજી કોઈ કેટેગરીના અંદર લોઅરના અંદર હતો, અહીંયા જો હાઈએસ્ટ કેટેગરીના અંદર આવી ગયો છે, સૌથી વધારેના અંદર. તો 70 થી લઈને અહીંયા મને દેખાય છે આંકડા પ્રમાણે તો 77 સુધી, એટલે 77 આપણે 78 લઈ લઈએ, 80 માની લો. ચલો 80 સુધીનું આ જિલ્લાઓનું કટ ઓફ રહે છે, 70 થી 80 સુધીનું. કયા કયા જિલ્લામાં? એસટી કેટેગરી માટે પોરબંદર છે, બનાસકાંઠા, સુરત, અમદાવાદ, છોટાઉદેપુર, તાપી અને સાબરકાંઠા. એના પછી જો મીડિયમ કટ ઓફ વાળા જિલ્લા જે છે, તો મીડિયમ કટ ઓફ વાળા જિલ્લા કયા કયા છે? આપણા મહેસાણા, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પછી ભરૂચ છે, ગીર સોમનાથ અને ડાંગ. બરાબર. તો આ જિલ્લાના અંદર એસટી કેટેગરીના અંદર મીડિયમ કટ ઓફ રહે છે, ક્યાંથી લઈને ચાલુ થાય? 61, એટલે 61 થી લઈને 68 68 સુધીનું મેરિટ છે, એટલે 70 માની લઈએ. 60 થી 70 સુધીનું મેરિટ આ જિલ્લાઓના અંદર જે છે. તમે તમારો જિલ્લો જોઈ શકો છો. તમારો જિલ્લો જો મીડિયમમાં અને લોમાં નથી, મીડિયમ, ધારો કે અહીંયા હું લોનું જોઈશ હમણાં, તો લો અને હાઈના અંદર નથી, તો તમે તમારા જિલ્લાને મીડિયમ કટઓફવાળા જિલ્લામાં માની શકો છો. અહીંયા જુઓ સૌથી ઓછું કટઓફ આણંદ અને ખેડાનું રહ્યું છે. આણંદ અને ખેડા જિલ્લો, ત્યાં આણંદ જિલ્લો એસસી કેટેગરી માટે મીડિયમ કટઓફમાં હતો, એસટી કેટેગરી માટે એ લોએસ્ટ કટઓફના અંદર આવે છે. તો જિલ્લા પ્રમાણે અને કેટેગરી પ્રમાણે રિઝલ્ટ બદલાય છે, એ આપણે અહીંયા જોવા મળે છે. 40 તો અહીંયા 40, 37 થી 40 સુધીનું મેરિટ રહ્યું છે. આણંદ અને ખેડાના અંદર એસટી કેટેગરીના અંદર લોએસ્ટ રહ્યું છે. બરાબર. તો એ પ્રમાણે મેરિટ રહે છે. અહીંયા જનરલ કેટેગરી, ગ્રામીણ જનરલ કેટેગરીમાં મેં સમજાવ્યું હતું કે તમારા બ્લોક વાઇઝ આમ તો રિઝલ્ટ હોય છે ગ્રામીણ જનરલના અંદર, કે તમારા જિલ્લાના અંદર તાલુકાનો બ્લોક નંબર કયો છે એના ઉપર રહે છે. પણ અહીંયા જો થોડું તમારા માટે ડીપ એનાલિસિસ કરીને એવરેજ લાયા છીએ અમે. એવરેજ તમને ખબર છે, સરાસરી શીખાયા હતા નવોદય માટે, સરાસરી. હા, તો સરાસરી છે આ. તો આ એક એનાલિસિસ કરીને એક રિઝલ્ટ બનાવ્યું છે. એક્ઝેક્ટ ના કહી શકાય, પણ એવરેજ કેટલું રહે છે જો હાઈએસ્ટ કેટેગરીના અંદર જુનાગઢ રહ્યું છે, ગીર સોમનાથ, સાબરકાંઠા, સુરત અને મોરબી. બરાબર. અહીંયા જો સુરત જિલ્લો જનરલ કેટેગરીમાં હાઈએસ્ટ કટઓફમાં આવ્યો છે, ઓબીસી કેટેગરીના અંદર એ મીડિયમમાં હતો. બરાબર, એવું છે. તો અહીંયા જુનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, સુરત અને મોરબી છે 95. જો બ્લોક 1 પણ મેં બ્લોક પણ લખ્યા છે, કયા જિલ્લાના અંદર કયા બ્લોકના અંદર. કેમ જનરલ કેટેગરીના અંદર બ્લોક જોવાનું હોય તો બ્લોક 1 નું મેરિટ સૌથી વધારે રહ્યું છે. ગીર સોમનાથના અંદર બ્લોક 2 નું સૌથી વધારે રહ્યું છે 93. સાબરકાંઠાના અંદર બ્લોક 1 માં 93 છે, સુરતમાં બ્લોક 5 આગળ છે 91, અને મોરબીના અંદર 90 છે બ્લોક 5 ના અંદર. બરાબર. તો 90 થી લઈને 95 સુધીનું માની શકાય. બરાબર. અને એવું નહીં આ વખતની પરીક્ષા હાર્ડ હતી તો એનું મેરિટ ઘટી શકે. આ વખતની પરીક્ષા હાર્ડ હતી તો હું 90ની જગ્યાએ 81-82 પણ લઈ શકું, કારણ કે 3-4 પ્રશ્નો તો ઓલરેડી ખોટા હતા, એના માર્ક્સ મળી જશે બાળકોને. તો અથવા તો એ માર્ક્સ આપે નહીં તો એની જગ્યાએ પ્રશ્નને કેન્સલ કરે, તો કેન્સલ કરે તો પણ કટઓફ નીચે જવાનું છે. બરાબર છે. પછી જુઓ ડાંગ જિલ્લો છે મીડિયમ કેટેગરીમાં, ભરૂચ, નવસારી, ખેડા અને વલસાડ છે, એનું આટલું રહ્યું હતું મેરિટ. બ્લોક 1ના અંદર 53. સૌથી ઓછું કટઓફ છે અહીંયા. સૌથી મીડિયમ કટઓફવાળા જિલ્લા શાયદ બાકી રહી ગયા છે. તો જે ઓછા અને વધારેના અંદર છે એના સિવાયના જે જિલ્લા છે બધા તમે મીડિયમ કેટેગરીમાં અંદર માની શકો છો. સૌથી ઓછામાં જો 66 છે, 68, 68 અને 70. કયા કયા જિલ્લા છે? વલસાડ, ખેડા, નવસારી, ભરૂચ અને ડાંગ. જે જનરલ કેટેગરીના અંદર આ પ્રમાણેનું મેરિટ રહ્યું છે કેટલું છે? 53 છે ને. એટલે 50 થી લઈને 70 સુધીનું મીડિયમ કેટેગરીવાળા જિલ્લા છે જનરલના અંદર. બરાબર. તો આ છે. એના સિવાયના જિલ્લાનું પેલું આપણું કેટલું હતું? 80 થી 82 મેં કીધા હતા. 82 થી લઈને 95 સુધીનું મેરિટ ગયું હતું હાઈએસ્ટ. તો મીડિયમ કટઓફ વાળા જિલ્લા જે છે જે વધ્યા એના અંદર આપણે કેટલું માની લઈએ? 70 થી લઈને 82 સુધીનું. તો આ મીડિયમ કટઓફ છે, આ ઓછું કટઓફ છે, અને હાઈએસ્ટ ટોપ કટઓફ છે. બરાબર, 80-90 વાળું. તો એ પ્રમાણે જનરલ કેટેગરીનું લઈ છે. શહેરી વિસ્તારોના અંદર જોઈ લઈએ તો શહેરી વિસ્તારોમાં સૌથી આગળ કયા કયા જિલ્લા છે જ્યાં શહેરી વિસ્તારનું મેરિટ વધારે છે? સુરત છે, જુનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર. જ્યાં શહેરી કેટેગરીનું મેં અહીંયા કેટેગરી વાઇઝ લખ્યું છે: અનરિઝર્વડ બોય, ઓબીસી બોય, એસસી બોય,
એસટી બોય ગર્લ્સનું પણ એ પ્રમાણે જ રહે છે, મેરિટમાં એટલો બધો ફરક હોતો નથી, બરાબર. તો આ હાઈએસ્ટ કેટેગરીવાળા જિલ્લા છે શહેરી વિસ્તારના અંદર. શહેરી વિસ્તારમાં સૌથી ઓછા કટઓફવાળા જો છોટાઉદેપુર, શહેરી વિસ્તારના અંદર ભરૂચ અને નવસારી છે. પણ શહેરી વિસ્તાર છે એના કારણે જો 83, 70 આસપાસ રહે છે. ગ્રામીણ કરતાં શહેરીનું ઓલરેડી વધારે જ હોય છે મેરિટ, કારણ કે એની સીટ થોડી ઓછી હોય છે. તો આ સૌથી ઓછા કટઓફવાળા જિલ્લા છે. જે બાકી રહ્યા જિલ્લા એ બધા છે કઈ કેટેગરીમાં આવશે? મીડિયમ કેટેગરીના અંદર આવશે. એ લિસ્ટમાં નથી અત્યારે, તમે માની શકો છો. હાઈએસ્ટ અને લોએસ્ટના અંદર જે નથી એ મીડિયમ કેટેગરીના અંદર તમે માની શકો છો, બરાબર. તો આ હતું તમારું રિઝલ્ટનું એનાલિસિસ. રિઝલ્ટ 2025નું એનાલિસિસ હતું કે આ રીતનું મેરિટ રહી શકે છે. અમે એવું નથી માનતા, એક અનુમાન છે રિઝલ્ટનું કે આ રીતનું મેરિટ રહી શકે છે. એવું નથી હોતું દર વર્ષે કે સેમ ટુ સેમ રહે. અચાનક એવું થાય કે એ વર્ષના બાળકોના અંદર ગયા વર્ષે એ વર્ષના બાળકોનું પરફોર્મન્સ ઓછું રહ્યું હોય તો ઓછું પણ મેરિટ થઈ શકે છે. જો પરફોર્મન્સ સારું રહ્યું તો વધી પણ શકે છે. પણ એક અનુમાન લગાવી શકો તો કે આટલું મેરિટ હોય તો એના આધારે નિર્ણય લઈ શકો છો, બરાબર. તો હજી તો રિઝલ્ટ આવશે. રિઝલ્ટ તમારું આવશે માર્ચ 2026ના અંદર. ત્યાં સુધી મજા કરો, જલસા કરો, બરાબર છે. આનંદથી રહો. હજી તો ઘણી બધી એક્ઝામો આવવાની છે. આ કોઈ પહેલી છેલ્લી એક્ઝામ છે નહીં. હજી તમારી બાકી હશે જ્ઞાન સાધનાવાળી, જ્ઞાન સેતુવાળી જે એક્ઝામ આવે છે એ બાકી હશે, બરાબર. સીઈટીની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ છે. હજી સ્કોલરશિપની બીજી ઘણી બધી એક્ઝામો આવશે. એના માટેની તમે જે અત્યારે જે તૈયારી કરી છે એ તૈયારી એ બધાના અંદર કામ આવવાની છે. એટલે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ બધી તૈયારી ચાલુ રાખજો તો આગળ બીજી ઘણી એક્ઝામો આવશે, એના અંદર તમે સારું પરફોર્મન્સ આપી શકો છો. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.